कहते हैं कि सफर के दरमियान कभी मंजिलें नहीं होती, बस मोड़ होते हैं. એટલે સફરના પડાવ બદલાતા હોય છે. જ્યારે અરિજીત સિંઘે જાહેરાત કરી કે તે હવે પ્લેબેક સિંગિંગ નહીં કરે, ત્યારે માત્ર એક સમાચાર નહોતા, પણ ભારતીય ફિલ્મ સંગીતની સફરનો એક પડાવ પાર થયો. જેના અવાજમાં આપણે આપણું દર્દ રડ્યા છીએ, જેના ગીતોમાં આપણે પ્રેમ શોધ્યો છે, એ અવાજ હવે ફિલ્મ્સના ગીતોમાં નહીં સંભળાય. આપણે સૌ અરિજીતને એક ગાયક તરીકે જાણીએ છીએ, પરંતુ ઇન્ડિયન ફિલ્મ મ્યુઝિકને આ એક પડાવ પાર કરાવી દેનાર અરિજીતની પોતાની સફર કેવી રહી એ વિશે પણ જાણીએ. વર્ષ હતું 2005. 18 વર્ષનો એક છોકરો આંખમાં સપના અને ગળામાં માં સરસ્વતીના આશીર્વાદ લઈને મુંબઈ આવ્યો. રિયાલિટી શો ફેમ ગુરુકુલ. તમને યાદ છે એ દ્રશ્ય જ્યારે એ સ્ટેજ પર રડ્યો હતો? જજીસે એને રિજેક્ટ કર્યો હતો કારણ કે એમને નહોતું લાગતું કે આ છોકરો પરફેક્ટ છે. એ દિવસે હારીને બંગાળ પાછો ગયો, પણ તૂટ્યો નહોતો. એને ખબર હતી કે રિયાલિટી શોમાં જીતવાથી કલાકાર નથી બનાતું, કલાકાર બનવા તો તપવું પડે છે. અને પછી શરૂ થઈ એની અસલી તપસ્યા. લોકોને લાગે છે કે આશિકીનું તુમ હી હો આવ્યું અને અરિજીત રાતોરાત સ્ટાર બની ગયા, પણ એ ગીત પહેલાના 6 થી 7 વર્ષ એ મુંબઈની ગલીઓમાં રીતસરના ભટક્યો છે. એણે માઇક પકડીને ગીતો નહોતા ગાયા. વિચારો, અરિજીત સિંઘ ગીતો નહોતા ગાતા, એણે પ્રીતમ અને વિશાલ શેખર જેવા મ્યુઝિક ડિરેક્ટર્સ માટે મ્યુઝિક પ્રોગ્રામર તરીકે કામ કર્યું. એ બીજા ગાયકોના અવાજને મઠાડતો હતો. અગાઉ કહ્યું, વિચારો, જે માણસના ગળામાં આટલો જાદુ હતો, એ ચૂપચાપ કમ્પ્યુટર પર બેસીને બીજાના માટે ગીતો તૈયાર કરતો. આ સમય હતો એના ઘડતરનો. આ સમય હતો એના પોતાના અહંકારને ઓગાળવાનો. અને પછી આવ્યું વર્ષ 2013, આશિકી 2. જ્યારે એણે ક્યોંકિ તુમ હી હો ગાયું, ત્યારે આખા દેશે આ અવાજને ખુલ્લા દિલથી સ્વીકારી લીધો. અરિજીત મુખ્યત્વે તો એના ગળામાંથી જે દર્દ, જે ઇમોશન્સ બહાર આવે છે, એના માટે લોકો સુધી પહોંચી શક્યા. અંગત જીવનમાં પણ એમણે એક તૂટેલા લગ્નની વેદના સહન કરી હતી. કદાચ એટલે જ એના અવાજમાં એ ક્રેક, તડપ રહી ગઈ, જે સીધી સાંભળનારના કાળજામાં ઉતરી જાય છે. સફળતા મળી, પૈસો મળ્યો, પણ અરિજીત બદલાયા નહીં. એમણે ગ્લેમરની દુનિયા છોડીને પોતાની બાળપણની મિત્ર કોયલનો હાથ પકડ્યો અને નક્કી કર્યું કે હું હવે સ્ટાર નહીં, પણ માણસ, સામાન્ય માણસ બનીને રહીશ. આજે જ્યારે બોલિવૂડના સ્ટાર્સ હોય એ એરપોર્ટ પર ફોટો પડાવવા તૈયાર થાય છે, ત્યારે આ માણસ મુર્શિદાબાદના જિયાગંજમાં સ્કૂટર પર શાકભાજી લેવા નીકળે છે. એને મુંબઈની ભીડ નથી ગમતી, એને બંગાળની શાંતિ ગમે છે. એણે સાબિત કર્યું કે તમારું કામ મોટું હોવું જોઈએ, તમારી લાઈફસ્ટાઈલ નહીં. અરિજીત એક એવા સાધુ જેવા છે જે સંગીતની સાધના કરે છે, અને તેમના નિર્ણયે એ સાબિત કર્યું છે. અને હવે જ્યારે એમણે પ્લેબેક છોડવાનો નિર્ણય કર્યો છે, ત્યારે આપણને દુઃખ થાય એ પણ સ્વાભાવિક છે. પણ પ્લેબેક એટલે બીજા માટે ગાવું, હીરો માટે ગાવું, સ્ક્રિપ્ટ પૂરતું ગાવું. એટલે અરિજીત હવે પોતાના માટે ગાવા માંગે છે, અને કદાચ એટલે જ એમણે આ નિર્ણય લીધો છે. એ હવે બધા બંધનો તોડીને પોતાનું જે રચ્યું છે એ આકાશમાં ઉડવા માંગે છે. આ અંત નથી, આ એક કલાકારની મુક્તિ છે. અને કદાચ અરિજીત સિંહ એવા કલાકાર છે કે જેમને કોઈ ક્રમની વાત નથી પડી, નહીં તો હજી વર્ષો સુધી કામ કરતા રહેત ને કદાચ એવી ફરિયાદો પણ કરત કે હવે કામ નથી મળી રહ્યું આથી વર્ષો પછી, કે હવે મને કામ નથી મળતું. પણ આ તો એ વ્યક્તિ છે કે જેને પોતાની રીતે કામ કરવું છે. એટલે મને મેં શોર્ટ ફિલ્મ જોઈ હતી, જેના પરથી હમણાં એક ફિલ્મ આવી, ગુસ્તાખ ઇશ્ક. એ શોર્ટ ફિલ્મનું નામ હતું ચાબીવાલી પોકેટ વોચ. ગુસ્તાખ ઇશ્કના જ એક મેકર છે વિભુપુરી, એમની એ શોર્ટ ફિલ્મ હતી. એ એમણે પોતાના FTIIમાં ભણતા એ ટાઈમે બનાવેલી હતી, ચાબીવાલી પોકેટ વોચ. એમાં એક ડાયલોગ બહુ જબરદસ્ત હતો કે વો ફનકાર હે ક્યા જિસે અવ્વલ આને કે લીએ આવામ કી મુહર ચાહીએ. એટલે એ કલાકાર જ છું કે જેને આગળ વધવા માટે પબ્લિકની જરૂર પડતી હોય. અરિજીત એવા જ કદાચ એક કલાકાર છે. એટલે ફિલ્મ્સમાં કદાચ અવાજ એ હવે નહીં સંભળાય, પણ અરિજીત આપણી આજુબાજુ હંમેશા ગૂંજતા રહેશે. કેમ કે અગાઉ મેં કહ્યું ને એમ, સફર કે દરમિયાન કભી મંજિલેं નહીં હોતી, બસ મોડ હોતે હૈ. થેન્ક યુ.